નાવ આપણે એ જે બેન્ડિંગ સ્ટ્રેસીસ જોયા તો એનું ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન આપણે કઈ રીતે કરી શકીએ એ જોઈએ. તો એક કોલમ, પહેલી ફિગર જે છે એમાં એક કોલમ છે જેની ઉપર સેન્ટ્રલી લોડ લાગી રહ્યો છે પી. તો લોડ જે પી છે એ પહેલા કેસમાં શું સેન્ટ્રલી લાગે છે. હવે જો લોડ એ સેન્ટ્રલી લાગતો હોય તો કોઈ પણ પ્રકારની ઇસેન્ટ્રિસિટી છે નહીં. હવે જો કોઈ પણ પ્રકારની ઇસેન્ટ્રિસિટી ના હોય તો બેન્ડિંગ સ્ટ્રેસીસ શું થઈ જશે? 0. બિકોઝ બેન્ડિંગ સ્ટ્રેસીસ શું હતા? My/I. એમ બરાબર શું હતું? P ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી E. પણ E તો 0 છે અહીંયા, તો આ કેસમાં બેન્ડિંગ સ્ટ્રેસીસ શું થઈ જશે? 0. એટલા માટે માત્ર ને માત્ર થ્રુઆઉટ ધ સેક્શન આપણને ડાયરેક્ટ સ્ટ્રેસીસ જોવા મળશે, જેને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ. સેકન્ડ કેસ આપણે લઈએ કે જેમાં લોડ જે છે એ E જેટલી ઇસેન્ટ્રિસિટી ઉપર લાગી રહ્યો છે. લોડ જે છે એ E જેટલી ઇસેન્ટ્રિસિટી ઉપર લાગી રહ્યો છે બીજા કેસમાં. તો નાવ આ કેસમાં શું આપણે એવું લઈએ છીએ કે જે આપણા ડાયરેક્ટ સ્ટ્રેસ છે, બરાબર, એ બેન્ડિંગ સ્ટ્રેસ કરતાં શું છે? વધારે છે. હવે જો ડાયરેક્ટ સ્ટ્રેસ એ બેન્ડિંગ સ્ટ્રેસ કરતાં વધારે હોય એનો મતલબ શું થયો? કે કમ્બાઇન સ્ટ્રેસ બરાબર ડાયરેક્ટ પ્લસ બેન્ડિંગ હતું. હવે ડાયરેક્ટ એ બેન્ડિંગ કરતાં વધારે છે એનો મતલબ શું થયો? કે કમ્બાઇન સ્ટ્રેસ મારું શું આવશે? પોઝિટિવ આવશે. એટલે જો કમ્બાઇન સ્ટ્રેસ પોઝિટિવ હોય તો આપણે આ રીતે જે છે એને રિપ્રેઝન્ટ કરી શકીએ કે જ્યાં મિનિમમ ઓછું હશે અને મેક્સિમમ થોડું વધારે હશે. તો આ રીતે ટ્રેપેઝોઇડલ રિપ્રેઝન્ટેશન થશે. ત્રીજો કેસ આપણે એવો લઈએ છીએ કે ડાયરેક્ટ અને બેન્ડિંગ બંને શું થઈ જાય છે? સરખા થઈ જાય છે. એટલે કે જો ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ સરખા થઈ જશે તો શું થશે? કે તમારું જે કમ્બાઇન સ્ટ્રેસમાં સિગ્મા મેક્સિમમ જે બનતો હતો એમાં શું થશે? ડાયરેક્ટ પ્લસ બેન્ડિંગનો સરવાળો થશે. એટલે એ ટ્વાઇસ ધ ડાયરેક્ટ થઈ જશે અથવા તો ટ્વાઇસ ધ બેન્ડિંગ થઈ જશે એવું આપણે કહી શકીએ. પરંતુ જે મિનિમમ જે હતું સિગ્મા મિનિમમ, કે જેમાં ડાયરેક્ટ માઇનસ બેન્ડિંગ હતું, તો એ મિનિમમ શું થઈ જશે? તમારું 0 થઈ જશે, કારણ કે ડાયરેક્ટ અને બેન્ડિંગ શું છે? સરખા છે. તો એ કેસની અંદર મિનિમમ જે સ્ટ્રેસ હતું એ આપણું શું થઈ જશે? 0 થઈ જશે. સો એટલા માટે એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, પ્રેઝન્ટેશન છે એ આ રીતનું ટ્રાયંગ્યુલર બની જશે. ચોથો કેસ આપણે લઈએ કે જેમાં ડાયરેક્ટ કરતાં બેન્ડિંગ વધી જાય છે. ડાયરેક્ટ સ્ટ્રેસ કરતાં બેન્ડિંગ સ્ટ્રેસ વધી જાય છે. તો એ કેસમાં શું થશે? કે આપણું જે સિગ્મા મિનિમમ હતું દેટ વિલ બી ઇક્વલ ટુ ડાયરેક્ટ માઇનસ બેન્ડિંગ. પણ બેન્ડિંગ જે છે ડાયરેક્ટ કરતાં પણ વધી ગયું છે. સો ધેટ્સ વાય શું થશે? તમારું જે મિનિમમ સ્ટ્રેસ હતું એ નેગેટિવ થઈ જશે. અને એ કેસમાં જે છે મિનિમમ આ રીતે જે છે એ ન્યુટ્રલ એક્સિસથી અપરની સાઈડ જતું રહેશે, મેક્સિમમ ડાઉનવર્ડ સાઈડનું રહેશે. તો આ રીતનું આપણને રિપ્રેઝન્ટેશન જોવા મળે છે. નાવ થોડુંક આરસીસીનો એક કન્સેપ્ટ આપણે જોઈએ કે આપણને ખબર છે તેમ કોન્ક્રીટ છે તો એ કોન્ક્રીટ એ ટેન્શન નથી લઈ શકતું. કોન્ક્રીટ જે છે એ કમ્પ્રેસિવ ફોર્સ એની ઉપર લાગે, કમ્પ્રેસિવ સ્ટ્રેસ આવે તો એને સારામાં સારી રીતે રેસિસ્ટ કરી શકે છે. બટ કોન્ક્રીટ ઇઝ નોટ ગુડ ઇન ટેકિંગ અ ટેન્શન. જો કોન્ક્રીટ ઉપર ટેન્શન આવે છે તો કોન્ક્રીટની અંદર ક્રેક્સ જોવા મળશે અને સબસિક્વન્ટલી આખા સ્ટ્રક્ચર્સનું ફેલિયર જોવા મળી શકે છે. સો એટલા માટે આપણે જે પણ કોઈ પણ સ્ટ્રક્ચર્સ પર લોડ એ રીતે અપ્લાય થવો જોઈએ કે જેથી કરીને જે એની અંદર નેગેટિવ સ્ટ્રેસીસ ડેવલપ ના થાય, જેને કારણે ટેન્શન ડેવલપ ના થાય અને સબસિક્વન્ટ જે ફેલર છે એ ન થાય. એટલે જો સિગ્મા મિનિમમ એ નેગેટિવ થઈ જાય છે ને તો ટેન્શન ડેવલપ થશે અને ટેન્શન ડેવલપ થશે તો સ્ટ્રક્ચરની અંદર ક્રેક્સ આવશે અને ફેલર થવાના ચાન્સીસ છે. સો એટલા માટે આપણું જે સિગ્મા મિનિમમ જે થતું હતું નેગેટિવ એ થવું જોઈએ નહીં. સો એટલા માટે આપણે શું કરવું જોઈએ કે લોડ જે છે એક ફિક્સ રિજિયનમાં જ અપ્લાય કરવો જોઈએ કે જેથી કરીને ટેન્શન ડેવલપ ના થાય. અને એ જે રિજિયન છે સેક્શનની અંદરનો એ રિજિયન કે જે રિજિયનની અંદર આપણે લોડ અપ્લાય કરીશું તો ટેન્શન ડેવલપ નહીં થાય. તો એ જે રિજિયન છે એ રિજિયનને આપણે કોર ઓફ સેક્શન અથવા તો એને કર્નેલ ઓફ ધ સેક્શન કહીએ છીએ. ઓકે, સો આપણે નાવ અલગ અલગ જે સેક્શન છે એના માટે કોર અથવા તો કર્નેલ એને ડિફાઇન કરીએ. તો પહેલાં આપણે લઈએ રેક્ટેન્ગ્યુલર સેક્શન. સો એના માટેની એક કન્ડિશન છે, કોર અથવા તો કર્નેલની કન્ડિશન્સ મેળવવા માટેની એક કન્ડિશન છે કે ભાઈ નેગેટિવ જે છે સ્ટ્રેસ ડેવલપ ના થવું જોઈએ, એટલે કે ટેન્શન આવવું જોઈએ નહીં. એના માટે ટેન્શન ના આવે તો એના માટે શું હોવું જોઈએ કે ડાયરેક્ટ જે છે તમારું બેન્ડિંગ કરતાં વધારે હોવું જોઈએ. એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસીસ જે છે બેન્ડિંગ સ્ટ્રેસ કરતાં તમારા શું હોવા જોઈએ? વધારે હોવો જોઈએ. એનો મતલબ શું થયો કે સિગ્મા ડાયરેક્ટ શુડ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સિગ્મા બેન્ડિંગ થવું જોઈએ.
હવે સિગ્મા ડાયરેક્ટ બરાબર આપણે આગળ જોયું હતું એ મુજબ પી બાય એ થશે અને સિગ્મા બેન્ડિંગ બરાબર શું થશે એમ બાય ઝેડ થશે. સો પી બાય એ મસ્ટ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એમ બાય ઝેડ થશે. હવે એમ બરાબર શું છે આપણા માટે મોમેન્ટ છે. સો એની બરાબર શું આવે લોડ ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી બરાબર. તો મોમેન્ટ બરાબર શું આવશે લોડ ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી ડિવાઈડ બાય ઝેડ. સો નાવ લોડ પી મસ્ટ બી કેન્સલ્ડ આઉટ થઈ જશે. સો ઈ શુડ બી લેસ ઓર ઇક્વલ ટુ શું થઈ જશે ઝેડ બાય એ. સો આ એક કન્ડિશન છે કે જેની ઉપરથી આપણે મિનિમમ ઇસેન્ટ્રિસિટી એટલે કે કેટલા રિજન્સની સેન્ટ્રોઇડથી કેટલા રિજનમાં આપણે લોડને અપ્લાય કરવો જોઈએ કે જેથી ટેન્શન ડેવલપ ન થાય એ મેળવવા માટેની આ એક સ્ટાન્ડર્ડ કન્ડિશન છે. આ કન્ડિશન્સનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ સેક્શન્સ માટે જે છે કોર અથવા તો કર્નેલને ડિફાઇન કરી શકીએ. સો એક રેક્ટેન્ગ્યુલર સેક્શન લઈએ કે જેના માટે આપણે કોર અથવા તો કર્નલને ડિફાઇન કરીએ. સો એક રેક્ટેન્ગ્યુલર સેક્શન છે જેની વિડ્થ બી અને ડેપ્થ ડી છે. વિડ્થ બી અને ડેપ્થ ડી છે એવો એક રેક્ટેન્ગ્યુલર સેક્શન આપણે કન્સિડર કર્યો છે. તો એના માટે જો આપણે બંને અલગ અલગ અક્સિસની અબાઉટમાં કોર અથવા તો કર્નલને ડિફાઇન કરવાનો ટ્રાય કરીએ. સો જો એક્સ એક્સિસની અબાઉટમાં વાત કરું તો ઈ એક્સ મસ્ટ બી લેસ ઓર ઇક્વલ ટુ ઝેડ વાય ડિવાઈડ બાય એ થવું જોઈએ. બિકોઝ ઇસેન્ટ્રિસિટી આવે ત્યાં તમારે ઓપોઝિટ એક્સિસ ચૂઝ કરવાની રહેશે. સો ઈ એક્સ મસ્ટ બી લેસ ઓર ઇક્વલ ટુ ઝેડ વાય ડિવાઈડ બાય એ થાય. હવે ઓલરેડી આપણે આગળ ઝેડ વાય કઈ રીતે ડિફાઇન કરવું એનું ઇક્વેશન્સ કઈ રીતે લાવવું એ જોઈ ચૂક્યા છીએ. એરિયાનું ફોર્મ્યુલા બી ઇન્ટુ ડી આપણને ખબર છે. સો ઝેડ વાયનું ઇક્વેશન મૂકીએ ડી સ્ક્વેર બાય 6 ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. એરિયા બરાબર બી ઇન્ટુ ડી મૂકી દઈએ તો એની ઉપરથી આપણને EX મળશે લેસ ઓર ઇક્વલ ટુ બી બાય 6 બરાબર. તો નાવ આ ફિગરમાં તમે જોઈ શકો કે જે સેન્ટ્રોઇડલ એક્સિસ છે ત્યાંથી બી બાય 6 જેટલા રિજિયનમાં તમે લોડ અપ્લાય કરી શકો છો વન સાઇડ કે જેથી કરીને ત્યાં સ્ટ્રક્ચર સેક્શનની અંદર કોઈપણ પ્રકારનું ટેન્શન ડેવલપ નહીં થાય. સેમ વસ્તુ આપણે વાય ડાયરેક્શન્સમાં કેટલી ઇસેન્ટ્રિસિટી કેટલા રિજિયનમાં અપ્લાય કરી શકાય એ જોઈએ. તો સેમ વસ્તુ વાય ડાયરેક્શનમાં લેતા હોય ત્યારે તમારે સેક્શન મોડ્યુલસ ઝેડ ડાયરેક્શનનો લેવો પડશે. એટલે ઈ વાય શુડ બી લેસ ઓર ઇક્વલ ટુ ઝેડ એક્સ ડિવાઈડ બાય એ. ઝેડ એક્સનું ઇક્વેશન્સ આપણને ખબર છે ઓલરેડી ડિફાઇન કરી ચૂક્યા છે આગળ. તો એ આવશે બી ડી સ્ક્વેર ડિવાઈડ બાય 6. એરિયા બરાબર આવશે બી ઇન્ટુ ડી. તો વાય ડાયરેક્શન્સની અંદર શું આવશે ઇસેન્ટ્રિસિટી લેસ ઓર ઇક્વલ ટુ ડી બાય 6. તો અહીંયા ફિગરમાં જે છે વાય ડાયરેક્શન્સની અંદર ડી બાય 6 રિજિયન સુધી બતાવ્યું છે. સો નાવ આ જે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે એના માટે કોર જે છે આ 4 પોઈન્ટ મિનિમમ ઇસેન્ટ્રિસિટીવાળા જે પોઈન્ટ છે એને જોઈન કરવાથી જે પણ સેક્શન બને છે જે પણ શેપ બને છે જેને આપણે કોર અથવા તો કર્નેલ ઓફ સેક્શન કહી શકીએ છીએ બરાબર. તો આ જે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે એના માટે રોમ્બસ શેપનું કર્નલ એ આપણને જોવા મળે છે. સેકન્ડ આપણે સર્ક્યુલર સેક્શન માટે પણ કર્નેલ ડિફાઇન કરીએ. નાવ સર્ક્યુલર સેક્શન માટે આપણે આગળ જોયું હતું તે મુજબ કે સર્ક્યુલર સેક્શન એક સિમેટ્રિકલ સેક્શન છે. એટલે સિમેટ્રિકલ સેક્શન હોય એટલા માટે બંને એક્સિસની અબાઉટમાં એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેમ આવશે. જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેમ આવે તો સેક્શન મોડ્યુલસ બંને ડાયરેક્શનમાં શું આવશે સેમ આવશે. એટલા માટે તમે આ કેસમાં એક્સ ડાયરેક્શનમાં ડિફાઇન કરશો EX ઇસેન્ટ્રિસિટી કે વાય ડાયરેક્શનમાં ડિફાઇન કરશો બંને ડાયરેક્શનમાં એની વેલ્યુ તો શું આવશે સેમ જ આવશે. સો એટલા માટે આપણે EX અને EY બંને અલગ અલગ ડિફાઇન ન કરતા એક જ ડિફાઇન કરીએ છીએ. દેટ ઇઝ ZX ગણો કે ZYY ગણો ડિવાઈડ બાય એ. સો ZXX અને YY ઓલરેડી આપણે આગળ ડિફાઇન કરી ચૂક્યા છે કઈ રીતે એના ઇક્વેશન્સ ડેવલપ થાય છે. તો એ આવતું હતું પાઈ ડી ક્યુબ બાય 32. એરિયા સર્ક્યુલર સેક્શન માટે એરિયાનું ફોર્મ્યુલા થશે પાઈ બાય 4 ડી સ્ક્વેર. સો એ પુટ આઉટ કરીશું. નાવ સિમ્પ્લિફાઈડ કરીએ તો આપણને શું મળશે ડી બાય 8 કારણ કે ડી સ્ક્વેર ઉડી જશે 32 ડિવાઈડ બાય 4 થઈ જશે જે આપણને 8 મળશે. સો આ રીતે જે છે સર્ક્યુલર સેક્શન માટે આપણને સર્ક્યુલર શેપનું જ કોર અથવા તો કર્નેલ જે છે એ મળે છે. આ જ રીતે તમે જે છે હોલો સર્ક્યુલર સેક્શન માટે પણ જે છે ડિફાઇન કરી શકો છો. નાવ આપણે આજે જે પણ જોયું એના બેઝ ઉપર આપણે થોડાક એક્ઝામ્પલ્સ જે છે એ સ્ટડી કરીએ. સો એક કોલમ છે જેની ઉપર 600 કિલોન્યુટનનો લોડ લાગી રહ્યો છે. એક કોલમ છે જેની ઉપર 600 કિલોન્યુટનનો લોડ લાગી રહ્યો છે એટ એન ઇસેન્ટ્રિસિટી 250 mm એટલે કે 250 mm ઇસેન્ટ્રિસિટી ઉપર 600 કિલોન્યુટનનો લોડ જે છે એ કોઈ એક સેક્શન ઉપર લાગી રહ્યો છે. ઓકે,
નાવ 600 કિલો ન્યૂટન છે. સો એને આપણે લખી શકીએ છીએ 600 × 10⁻³ ન્યૂટન લખી શકાય, બરાબર. નાવ એ જે કોલમ છે એના ડાયમેન્શન્સ આપણને ફિગરની અંદર આપ્યા છે 1200 mm બાય 800 mm. ઓકે, સો 1200 mm બાય 800 mm એક કોલમ છે રેક્ટેન્ગ્યુલર, એમના ઉપર 600 કિલો ન્યૂટનનો લોડ, 250 mmની ઇસેન્ટ્રિસિટી એ લાગી રહ્યો છે. તો આપણને શોધવાનું એ લોકોએ કીધેલું છે સ્ટ્રેસીસ એટ ધ કોર્નર્સ ઓફ ધીસ કોલમ એન્ડ એટ ઇટ બેઝ. તો બેઝ આગળ અને કોર્નર ઉપર આપણે જે છે એ સ્ટ્રેસીસ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો અહીંયા લોડ જે છે પહેલું જ આપણે ચેક કરવાનું કે લોડ જે છે સેન્ટ્રોડેલ છે કે ઇસેન્ટ્રિક છે. લોડ અહીંયા ઇસેન્ટ્રિક લાગી રહ્યો છે. જો લોડ ઇસેન્ટ્રિક હશે તો આપણે એની અંદર શું આવશે, બેન્ડિંગ સ્ટ્રેસીસ ડેવલપ થશે. એટલે આપણે બે સ્ટ્રેસીસ ફાઇન્ડ આઉટ કરવા પડે, એક તો ડાયરેક્ટ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાનું અને બીજું બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાનું. ડાયરેક્ટ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરો અને બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરો, આ બંનેનું સમેશન કરો એટલે તમને જે છે કમ્બાઇન સ્ટ્રેસ મળી જાય, જેમાં એક મળશે સિગ્મા મેક્સિમમ અને બીજો મળશે તમને સિગ્મા મિનિમમ. સો એરિયા ઓફ ધીસ સેક્શન શું થશે, 1200 × 800 બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે 12 × 8 96 એટલે 96 × 10⁻⁴ આવશે mm². ઓકે, નાવ સેક્શન મોડ્યુલસનું ઇક્વેશન ઓલરેડી આપણે ડિફાઇન કરી ચૂક્યા છે કઈ રીતે મેળવવાનું. તો એ આવશે dB²/6. ડી અહીંયા કેટલું છે 800 mm ડી લો તમે, બી જે છે એ 1200 mm છે તો 800 × 1200² / 6 આવશે. સો એ તમારા માટે થઈ છે 192 × 10⁻⁶ mm³ આવશે, બિકોઝ ઉપર એક ડી છે અને બીનો સ્ક્વેર છે, સો એટલા માટે યુનિટ થશે mm³. નાવ બીજું એક આપણે જરૂર પડશે મોમેન્ટની. તો મોમેન્ટ બરાબર મેં કીધું તો એ મુજબ લોડ ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી કરવાની રહેશે. અહીંયા લોડ આપણા માટે 600 કિલો ન્યૂટન છે, ઇસેન્ટ્રિસિટી 250 mm છે, તો કિલો ન્યૂટન ઇન્ટુ મીટર એમએમમાં મળશે, પણ કિલો ન્યૂટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ જો કરી દઈએ તો આપણને ન્યૂટન ઇન્ટુ એમએમની અંદર જે છે એ ઇસેન્ટ્રિસિટી મળી જશે. ઓકે, સો લોડ 600નો હતો ઇન્ટુ 10⁻³ ન્યૂટનમાં કન્વર્ટ કર્યો, ઇન્ટુ 250 mm ઇસેન્ટ્રિસિટી મૂકી તો 150 × 10⁻⁶ ન્યૂટન ઇન્ટુ mm તમારા માટે શું આવશે, બેન્ડિંગ મોમેન્ટ. નાવ જસ્ટ ઇક્વેશન્સમાં વેલ્યુ મૂકીશું. ડાયરેક્ટ સ્ટ્રેસ કઈ રીતે મળશે, લોડ ડિવાઈડ બાય એરિયા. લોડ કેટલાનો છે 600નો, એને કન્વર્ટ કરી દઈશું ન્યૂટનમાં એટલે 600 × 10⁻³ ન્યૂટન ડિવાઈડ બાય એરિયા. એરિયા કેટલો છે એ ઓલરેડી આપણે ડિફાઇન કરી શક્યા છીએ 960 × 10⁻³ mm². સો આ મૂકશો એટલે તમને ડાયરેક્ટ સ્ટ્રેસની વેલ્યુ મળશે જે અહીંયા આવે છે 0.625 Nm². એ જ રીતે બેન્ડિંગ સ્ટ્રેસ જો ફાઇન્ડ આઉટ કરીએ તો બેન્ડિંગ સ્ટ્રેસ થશે m/z. ઓલરેડી એમ આપણે ફાઇન્ડ આઉટ કરી ચૂક્યા છીએ અને સેક્શન મોડ્યુલસ ઝેડ પણ આપણને ખબર છે, તો m/z ઉપરથી આપણે જે છે એ બેન્ડિંગ સ્ટ્રેસ પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો નાવ ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસ, બરાબર, બંનેનો સરવાળો કરશો તો તમને મેક્સિમમ સ્ટ્રેસ મળશે અને બંનેની બાદબાકી કરશો તો આપણને મિનિમમ સ્ટ્રેસ મળશે. નાવ અહીંયા જુઓ કે આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસનું સમેશન કરીએ છીએ તો આપણને મળે છે 1.406 અને જો તમે એનું ડિફરન્શિએશન કરો છો એટલે કે ડાયરેક્ટ અને બેન્ડિંગનું માઇનસ કરો છો તો એ અહીંયા બેન્ડિંગ સ્ટ્રેસીસ જનરલી વધારે છે, ડાયરેક્ટ કરતાં બેન્ડિંગ સ્ટ્રેસીસ વધારે છે. હવે જો ડાયરેક્ટ કરતાં બેન્ડિંગ સ્ટ્રેસીસ વધી જાય તો તમારું સિગ્મા મિનિમમ શું થઈ જશે, નેગેટિવ. સિગ્મા મિનિમમ નેગેટિવ થઈ ગયો એનો મતલબ શું થયો કે ટેન્શન ડેવલપ થશે. સો એટલા માટે એ જે છે આપણને ટેન્સાઇલ સ્ટ્રેસીસ દર્શાવે છે, જ્યારે આપણને સિગ્મા બી આગળ જે મળે છે આપણને કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ દર્શાવે છે. તો આ રીતે આપણે જે છે એ કોર્નર્સ ઉપરના સ્ટ્રેસીસ એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નાવ સેમ આના જેવો જ બીજો એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં એક શોર્ટ મેઝનરીનો પિલર છે 600 × 600 mm ક્રોસ સેક્શનની અંદર, અને એ જે પિલર છે એ પોઈન્ટ લોડ કેરી કરે છે 1000 કિલો ન્યૂટનનો કે જે એની સેન્ટ્રોડલ એક્સિસ ઉપર લાગી રહ્યો છે. 80 mm ઇસેન્ટ્રિસિટી છે. ઓકે, તો 80 mmની ઇસેન્ટ્રિસિટી સાથે 1000 કિલો ન્યૂટનનો લોડ એ 600 × 600ની મેઝનરીની પિલર ઉપર લાગી રહ્યો છે. જો આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 0.6 / 0.6 થશે.
સો એટલા માટે એરિયા આપણી પાસે છે, લોડ આપણી પાસે છે. તો લોડ ડિવાઈડ બાય એરિયા કરીશું એટલે આપણને ડાયરેક્ટ સ્ટ્રેસ મળી જશે. ડાયરેક્ટ સ્ટ્રેસ કેટલો આવે છે તો કે ભાઈ 2777.7 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે. બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવા માટે મારે જોઈશે ઇસેન્ટ્રિસિટી, એન્ડ ઇસેન્ટ્રિસિટી ઉપરથી હું ફાઇન્ડ આઉટ કરીશ મોમેન્ટ. લોડ મલ્ટીપ્લાય બાય ઇસેન્ટ્રિસિટી કરીશું એટલે મોમેન્ટ મળશે. અને મોમેન્ટ પછી મોમેન્ટ ઉપરથી આપણે જે છે મોમેન્ટ અને પ્લસ સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરી લઈએ. એ પણ આપણને ઇક્વેશન ખબર છે dB²/6. ડી અહીંયા રેક્ટેન્ગ્યુલર સેક્શન છે એટલે બંને ડાયમેન્શન સેમ જ છે, કોઈ પણ લઈ શકો છો. 0.6 × 0.6² ડિવાઈડ બાય 6 કરીશું તો આપણને ZY મળી જશે. નાવ આપણી પાસે મોમેન્ટ પણ છે, સેક્શન મોડ્યુલસ પણ છે, તો એની પરથી આપણે જે છે એ શું ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો નાવ આપણી પાસે બેન્ડિંગ સ્ટ્રેસ મળી ગયા છે, બરાબર. તો આપણી પાસે જો ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ આવી જાય તો આપણે મેક્સિમમ સ્ટ્રેસ અને મિનિમમ સ્ટ્રેસ કેટલા આવશે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે આ કેસમાં તમે જુઓ કે ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસના સમેશનથી આપણને જે છે પોઝિટિવ વેલ્યુ મળે છે, જે કમ્પ્રેસિવ સ્ટ્રેસ દર્શાવે છે. અને અહીંયા ડાયરેક્ટ સ્ટ્રેસ એ બેન્ડિંગ સ્ટ્રેસ કરતાં જનરલી વધારે છે. 2777 જેટલા ડાયરેક્ટ સ્ટ્રેસ છે અને 2222 જેટલા બેન્ડિંગ સ્ટ્રેસ છે. તો ડાયરેક્ટ સ્ટ્રેસ એ વધારે છે બેન્ડિંગ સ્ટ્રેસ કરતાં. સો એટલા માટે તમારું જે મિનિમમ આવશે એ પણ તમને પોઝિટિવ જ મળશે. સો એટલા માટે અહીંયા સિગ્મા મેક્સિમમ એ તમારા માટે પોઝિટિવ છે અને મિનિમમ પણ પોઝિટિવ છે, એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન એ સેક્શનમાં ડેવલપ થતું નથી. બીજો એક કેસ લઈએ આપણે કે આ એક અલગ પ્રકારનું એક્ઝામ્પલ છે કે જેમાં આપણને સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાનું નથી કીધું, પણ અહીંયા આપણે ડિસ્ટન્સ એટલે કે ઇસેન્ટ્રિસિટી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ત્યાંથી આપણે જોઈએ તો સ્ક્વેર કોલમ 2x2 મીટર કેરીઝ એન એક્સિયલ લોડ ઓફ 90 કિલો ન્યૂટન. 90 કિલો ન્યૂટનનો એક્સિયલ લોડ કેરી કરે છે, 2x2 એનું ક્રોસ સેક્શન ડાયમેન્શન છે. આપણે 20 કિલો ન્યૂટનનો એક લોડ જે છે એ મૂકવાનો છે, બરાબર. હવે 90 કિલો ન્યૂટનનો જે લોડ હતો એ એક્સિયલ લોડ હતો. એક્સિયલ લોડ એટલે કે સેન્ટ્રોઇડલ લોડ હતો. એટલે જે 90 કિલો ન્યૂટનનો લોડ હતો એ આ જે 2x2નો ક્રોસ સેક્શન છે એની સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર એક્ઝેક્ટ લાગશે. પરંતુ આ જે 20 કિલો ન્યૂટનનો લોડ છે એ વિડ્થ જે છે એને બાયસેક્ટ કરે એ રીતે લાગે છે. એટલે વિડ્થને શું કરે, બાયસેક્ટ કરે, એટલે કે વિડ્થ ઉપર ક્યાંક જે છે આ લોડ લાગી રહ્યો છે એ કંઈક ઇસેન્ટ્રિસિટી સાથે લાગી રહ્યો છે, જે આપણને ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. ક્યારે? તો એના માટે કન્ડિશન આપેલી છે કે એન્ડ સ્ટ્રેસીસ ડેવલપ એટ ધ કોલમ એક્સ્ટ્રીમ ઓફ ધ વિલ બી 0. એટલે કે જે સ્ટ્રેસીસ ડેવલપ થાય છે એન્ડ સ્ટ્રેસીસ એ 0 થવા જોઈએ. હવે સ્ટ્રેસીસ 0 ક્યારે થશે કે જ્યારે ડાયરેક્ટ અને બેન્ડિંગ બંને સરખા થઈ જાય. બિકોઝ સિગ્મા મિનિમમ બરાબર ડાયરેક્ટ માઇનસ બેન્ડિંગ હતું, તો ડાયરેક્ટ સ્ટ્રેસ માઇનસ બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર સિગ્મા મિનિમમ. હવે એ મિનિમમ મારે 0 કરવાનું છે. એ 0 ક્યારે થાય કે જ્યારે ડાયરેક્ટ અને બેન્ડિંગ શું થઈ જાય, બંને સરખા થઈ જાય, ઇક્વલ થઈ જાય. તો નાવ ડાયરેક્ટ અને બેન્ડિંગ બંને સરખા થઈ જાય, બરાબર. હવે નાવ આ કન્ડિશનનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે ઇસેન્ટ્રિસિટી ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો પહેલાં આપણે નોટ ડાઉન કરી લઈએ કયા કયા ડેટા આપણી પાસે અવેલેબલ છે અને એની ઉપરથી આપણે જે છે કેલ્ક્યુલેશનમાં પ્રોસીડ કરીએ. તો જોઈએ તો આપણી પાસે 2 મીટર વિડ્થ છે અને 2 મીટર ડેપ્થ છે. ઓકે, તો એનો ક્રોસ સેક્શન 2 મીટરની વિડ્થ રાખીએ છીએ, 2 મીટરનું ડેપ્થ ડાયમેન્શન રાખીએ છીએ. પહેલો એક લોડ છે 90 કિલો ન્યૂટનનો, બીજો એક લોડ છે જે 90 કિલો ન્યૂટનનો લોડ છે સેન્ટ્રોઇડલ લોડ છે, એટલે એને હું P તરીકે દર્શાવું છું. ફિગરમાં દર્શાવ્યા મુજબ એ એની સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર લાગે છે. બીજો જે લોડ છે 20 કિલો ન્યૂટનનો એ કંઈક ઇસેન્ટ્રિસિટીએ લાગી રહ્યો છે એવું આપણે દર્શાવીએ કે ભાઈ એ જેટલી ઇસેન્ટ્રિસિટીએ લાગી રહ્યો છે અને કઈ જગ્યાએ તો કે વિડ્થને બાયસેક્ટ કરે એ રીતે. એટલે કે વિડ્થ ઉપર કોઈ પણ જગ્યાએ હું P1 લોડ બતાવું છું કે જે જેટલી ઇસેન્ટ્રિસિટીએ છે. ઓકે, નાવ એ ઇસેન્ટ્રિસિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. નાવ ઝેડ તો શું થશે, તો એ તો BD²/6 આપણી પાસે ઇક્વેશન હતું. સ્ક્વેર કોલમ છે એટલે બંને ડાયમેન્શન સેમ થશે. સો એટલા માટે તો ઝેડ બરાબર તો ડાયરેક્ટલી 2 × 2² ડિવાઇડ બાય 6 મળી જશે. હવે ડાયરેક્ટ સ્ટ્રેસમાં શું હતું, લોડ ડિવાઈડ બાય એરિયા. પણ અહીંયા બે અલગ અલગ લોડ છે, તો કયો લોડ કન્સિડર કરવાનો, તો ટોટલ લોડ તમારે કન્સિડર કરવાનો. કારણ કે ડાયરેક્ટ લોડના કારણે પણ ડાયરેક્ટ સ્ટ્રેસીસ જનરેટ થાય એક્સિયલ, અને ઇસેન્ટ્રિક લોડિંગ હોય તો એના કારણે પણ ડાયરેક્ટ સ્ટ્રેસીસ તો જનરેટ થાય જ.
સો એટલા માટે આપણે ડાયરેક્ટ સ્ટ્રેસની અંદર બંને લોડ કન્સિડર કરવા પડે, બંને લોડની કમ્બાઇન ઇફેક્ટ લેવી પડે. સો એટલા માટે P પ્લસ P1 બંનેનો સરવાળો ઉપર લઈશું ડિવાઈડ બાય ક્રોસ સેક્શનલ એરિયા. તો એક લોડ આપણી પાસે છે 90 કિલોન્યુટનનો અને બીજો લોડ આપણી પાસે છે 20 કિલોન્યુટનનો. તો 90 પ્લસ 20 110 કિલોન્યુટન થશે ડિવાઈડ બાય એરિયા. 2/2નો કોલમ છે એટલે એરિયા થશે 4. સો એ તમે મૂકશો તો એની પરથી તમને ડાયરેક્ટ સ્ટ્રેસની વેલ્યુ મળી જશે જે કમ્પ્રેસિવ ઇન નેચર હશે. બરાબર. નાવ હવે બેન્ડિંગ સ્ટ્રેસની વાત કરવાની રહી. બેન્ડિંગ સ્ટ્રેસમાં શું આવશે M/Z. હવે M બરાબર શું થાય તો કે લોડ ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી. ઇસેન્ટ્રિસિટી તો આપી નથી પણ એ જ તો આપણે શોધવાની છે. એટલે આપણે શું કરીશું કે લોડની વેલ્યુ મને ખબર છે 20 કિલોન્યુટનનો લોડ છે તો ઇસેન્ટ્રિક હતો તો એ લોડની વેલ્યુ મને ખબર છે. તો એ આપણે એને મલ્ટીપ્લાય કરીશું ઇસેન્ટ્રિસિટી સાથે ડિવાઈડમાં ડિવાઈડમાં સેક્શન મોડ્યુલસ આવશે. તો સેક્શન મોડ્યુલસ પણ આપણે શોધી ચૂક્યા છીએ અને એને આપણે કોની સાથે ઇક્વેટ કરવો જોઈએ તો કે એને આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ સાથે ઇક્વેટ કરી દઈશું. કેમ? કારણ કે અહીંયા કન્ડિશન આપેલી છે કે જે એન્ડ ઉપર સ્ટ્રેસીસ જે જનરેટ થાય છે 0 થવા જોઈએ. 0 ક્યારે થશે? ડાયરેક્ટ અને બેન્ડિંગ સરખા છે તો ડાયરેક્ટ બરાબર બેન્ડિંગ. નાવ હવે આની અંદર એક જ અનનોન આપણી પાસે છે જે ઇસેન્ટ્રિસિટી છે જે આપણને આ ઇક્વેશનને સોલ્વ કરવાથી મળી જાય. તો નાવ ડાયરેક્ટ અને બેન્ડિંગને ઇક્વેટ કરીશું એટલે ઇસેન્ટ્રિસિટી જે મળશે એ આપણને અહીંયા 1.83 મીટર મળે છે. તો આ રીતે આપણને જે છે કોર્નર ઉપર સ્ટ્રેસીસ શોધવાના પણ પૂછી શકે છે, ઇસેન્ટ્રિસિટી શોધવાની પણ પૂછી શકે છે. તો કોઈ પણ વસ્તુ આપણને પૂછી શકે છે. તો ક્વિકલી આપણે આજે જે પણ સ્ટડી કર્યું ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસનું ઓવરવ્યૂ લીધું છે અને એના 2 કે 3 એક્ઝામ્પલ જોયા. તો એનું આપણે ક્વિકલી જે છે રિવિઝન કરી લઈએ. ક્વિકલી આપણે એને જોઈ લઈએ કે આજે આપણે શું શું સ્ટડી કર્યું છે. ઇનિશિયલી આપણે એ જોયું કે બેન્ડિંગ સ્ટ્રેસ જનરલી આવે છે કઈ જગ્યાએ, કયા કેસીસમાં. તો જનરલી જો રિયલ લાઈફ સ્ટ્રક્ચર્સની અંદર વાત કરું તો જનરલી રિટેનિંગ વોલ છે, ડેમ છે, ચીમની છે. ચીમની ઉપર જનરલી જે વિન્ડ લોડના કારણે જે સ્ટ્રેસીસ જનરેટ થશે એ ઇસેન્ટ્રિક હશે જેના કારણે બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થશે. પછી રિટેનિંગ વોલ છે તો રિટેનિંગ વોલની અંદર અર્થ પ્રેશર લાગે છે તો એ અર્થ પ્રેશરના કારણે એની અંદર બેન્ડિંગ સ્ટ્રેસીસ જનરેટ થાય છે. પછી ડેમ છે તો ડેમની અંદર અર્થ નહીં પણ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર લાગે છે, વોટરનું પ્રેશર, તો એના કારણે એની અંદર બેન્ડિંગ સ્ટ્રેસીસ આવશે. પછી જે લોંગ વોલ હોય તો વોલની અંદર વિન્ડ પ્રેશર લાગશે જેના કારણે એની અંદર ઇસેન્ટ્રિક લોડિંગ આવે છે અને જેના કારણે એની અંદર બેન્ડિંગ સ્ટ્રેસીસ જનરેટ થાય છે. તો આ બધા જ રિયલ લાઈફ સ્ટ્રક્ચર્સની અંદર આપણને બેન્ડિંગ સ્ટ્રેસીસ જોવા મળે છે અને અહીંયા આપણે એના એક્ઝામ્પલ જોઈ અને એનું કન્સેપ્ટ સમજ્યા. તે બેન્ડિંગ સ્ટ્રેસના કારણે આપણે ડાયરેક્ટ પ્લસ બેન્ડિંગ બંનેની કમ્બાઇન ઇફેક્ટ કન્સિડર કરવી પડે જેને આપણે ડીપલી બંને કન્સેપ્ટને સમજ્યા. ત્યારબાદ આપણે સ્ટ્રેસ શું છે એ સમજ્યા અને બેન્ડિંગ સ્ટ્રેસ શું છે એ સમજ્યા. સ્ટ્રેસનું ઇક્વેશન કઈ રીતે ડેવલપ થયું એ આપણે ઓલરેડી શોમાં જોઈ ચૂક્યા છે. સેમ વે બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન કઈ રીતે ડેવલપ થાય છે એ પણ આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ્સની અંદર જોઈ ચૂક્યા છે. એને આપણે ફરીથી રિવાઇઝ કર્યું, ઓવરવ્યૂ લીધું. ત્યારબાદ આપણે સેક્શન મોડ્યુલસ નામની એક સેક્શનની પ્રોપર્ટી છે જેને જોયું. જે પ્રોપર્ટી આપણે અલગ અલગ સેક્શન જે મેઇન 2 સેક્શન છે રેક્ટેન્ગ્યુલર સેક્શન અને સર્ક્યુલર સેક્શન, એના માટે સેક્શન મોડ્યુલસ છે તો એને કઈ રીતે ડિફાઇન કરી શકાય, એના ઇક્વેશન કઈ રીતે ડેવલપ કરી શકાય એ જોયું. ત્યારબાદ સર્ક્યુલર સેક્શન માટે જોયું. ત્યારબાદ કમ્બાઇન સ્ટ્રેસ છે તો એનું એક પર્ટિક્યુલર ઇક્વેશન જે છે એ આપણે ડેવલપ કર્યું જેની ઉપરથી આપણે જે છે કમ્બાઇન સ્ટ્રેસને 2 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યા. એક છે ડાયરેક્ટ સ્ટ્રેસ આપણું અને બીજું છે આપણું બેન્ડિંગ સ્ટ્રેસીસ. તો મેક્સિમમ સ્ટ્રેસ અને મિનિમમ સ્ટ્રેસ એને 2 અલગ અલગ ભાગમાં આપણે એને ડિફાઇન કર્યા. જેમાં મેક્સિમમ સ્ટ્રેસનું ઇક્વેશન બને છે P/A 1 + 6E/D અને મિનિમમનું ઇક્વેશન બનશે P/A 1 - 6E/D. તો આ રીતે આપણે મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ ડેવલપ કર્યું. ત્યારબાદ એ બેન્ડિંગ સ્ટ્રેસનું ગ્રાફિકલી આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ એ 4 અલગ અલગ કેસીસ આપણે કન્સિડર કર્યા કે જેમાં એક કેસ એવો હતો કે જેમાં કોઈ બેન્ડિંગ સ્ટ્રેસ લાગતા જ નથી એટલે કે લોડ જે છે સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર લાગે છે એટલે બેન્ડિંગ સ્ટ્રેસ 0 થઈ જાય છે તો એ આપણે જોયું. બીજા કેસમાં આપણે એવું જોયું કે જે મિનિમમ સ્ટ્રેસીસ લાગે છે અને મેક્સિમમ સ્ટ્રેસીસ બંને લાગે છે. ત્રીજા કેસમાં આપણે એવું જોયું હતું કે ભાઈ મિનિમમ સ્ટ્રેસીસ 0 થઈ જાય છે જેના કારણે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાયંગ્યુલર થઈ જાય છે. ચોથા કેસમાં આપણે એવું જોયું હતું કે જેમાં આપણે મિનિમમ સ્ટ્રેસીસ નેગેટિવ થઈ જાય છે જેના કારણે જે છે આપણને માઇનસ નેગેટિવ પોઝિટિવ બંને પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન જોવા મળે છે.
ત્યારબાદ આપણે થોડું આરસીસી રિલેટેડ કન્ક્રીટની પ્રોપર્ટી વિશે થોડું જોયું કે ભાઈ કન્ક્રીટ જે છે એ કમ્પ્રેશન લઈ શકે છે પણ ટેન્શન નહીં લઈ શકતો. સો ધેટ્સ વાય જે છે કન્ક્રીટ પર ટેન્શન આવશે તો એની અંદર ક્રેકિંગ જોવા મળશે અને જેના કારણે સ્ટ્રક્ચર્સ ફેલ થઈ જવાના ચાન્સીસ છે. તો એ વસ્તુને અવોઇડ કરવા માટે આપણે શું કરવું જોઈએ કે લોડ જે છે એને પર્ટિક્યુલર રિજિયનની અંદર અપ્લાય કરવો જોઈએ. એ જે રિજિયન હતો એ રિજિયનને આપણે કોર અથવા તો કર્નેલ લીધો હતો. એ કર્નેલની વિધિનમાં જો આપણે લોડ અપ્લાય થશે તો એ જે છે આપણને ત્યાં કોઈપણ પ્રકારનું ટેન્શન ડેવલપ થતું નથી. અને કર્નેલ એ કઈ રીતે આપણને મળે છે તો એ મિનિમમ ઇસેન્ટ્રિસિટી કેટલી હોવી જોઈએ લોડની, તો એ જે મિનિમમ ઇસેન્ટ્રિસિટીવાળા પોઈન્ટ છે એને બંને પોઈન્ટ્સ 4 પોઈન્ટ્સને આપણે જોઈન કરીશું તો આપણને કોર અથવા તો કર્નેલ જે છે એ આપણને મળે છે. બીજું એના માટેની કન્ડિશન કઈ રીતે ડેવલપ કરવી એ આપણે જોયું કે જેના માટે મિનિમમ ઇસેન્ટ્રિસિટી જે છે એ Z/A જેટલી હોવી જોઈએ એ આપણે જોયું હતું. ત્યારબાદ આપણે અલગ અલગ સેક્શન માટે જે છે કોર અથવા તો કર્નેલ કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ એ આપણે જોઈએ. તો જેની અંદર આપણે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે, સર્ક્યુલર સેક્શન છે, બંને માટે કોર અથવા તો કર્નેલ કેવા હોય એ આપણે જોયું. રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે કર્નેલનો શેપ રોમ્બસ જોવા મળે છે. સર્ક્યુલર સેક્શન હશે તો એના માટે આપણને જે કર્નેલ છે એનો શેપ આપણને સર્ક્યુલર જ જોવા મળે છે. જેના માટેના ઇક્વેશન્સ કઈ રીતે ડેવલપ કરવા, સિમ્પલ એક જ કન્ડિશન લગાવવાની છે કે મિનિમમ ઇસેન્ટ્રિસિટી શુડ બી લેસ ઓર ઇક્વલ ટુ Z/A, કે જેમાં Z જે છે સેક્શન મોડ્યુલસ છે જેની બરાબર થશે I/Y. I એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મૂકવાની છે અને Y બરાબર જે એનો ડિસ્ટન્ટ ફાઇબર છે એનું ડિસ્ટન્સ આપણે ન્યુટ્રલ એક્સિસથી લેવાનું છે. તો આ રીતે આપણે જે છે એ એક્સ ડાયરેક્શનમાં એઝ વેલ એઝ વાય ડાયરેક્શનમાં કઈ રીતે ઇસેન્ટ્રિસિટી મૂકવી એ આપણે જોયું. જેની ઉપરથી બંને ડાયરેક્શનની ઇસેન્ટ્રિસિટીના ઇક્વેશન ડેવલપ કરી અને 4 પોઈન્ટ આપણે મેળવીશું. એ 4 પોઈન્ટને જોઈન્ટ કરીશું તો આપણને જે છે કોર અથવા તો કર્નેલો શેપ મળે છે. સેમ વે આપણે રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે પણ જોયું અને આ જ રીતે આપણે હોલો સર્ક્યુલર માટે પણ આગળ જોઈશું. બરાબર. ત્યારબાદ આના બેઝ ઉપર આપણે 3 એક્ઝામ્પલ જોયા. પહેલા એક્ઝામ્પલની અંદર જે છે સિમ્પલી વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ સ્ટ્રેસીસ, બરાબર, કે જેની અંદર આપણે કોર્નર ઉપર સ્ટ્રેસીસ ફાઇન્ડ આઉટ કરવાના હતા. જેના માટે આપણે જે છે લોડ આપણને આપેલો હતો પ્લસ જે સેક્શન છે એનો એરિયા આપેલો હોય. તો 2 વસ્તુ આપણને આપેલી હતી, એક લોડ આપેલો હતો, બીજો સેક્શનનો એરિયા આપેલો હતો, ત્રીજો આપણને ઇસેન્ટ્રિસિટી આપેલી હતી. તો લોડ, સેક્શનનો એરિયા અને ઇસેન્ટ્રિસિટી આ 3 વસ્તુ ઉપરથી આપણે જે છે ડાયરેક્ટ સ્ટ્રેસીસ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એઝ વેલ એઝ જે છે લોડ અને એઝ વેલ એઝ આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકીએ. બેન્ડિંગ સ્ટ્રેસ માટે થશે M/Z. M બરાબર આપણે મૂકતા હતા લોડ ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી. મોમેન્ટ બરાબર શું થશે લોડ ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી. બેઝિક વસ્તુ છે જે આપણે જોઈ ચૂક્યા. તો લોડ ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી મૂકશું એટલે આપણને મોમેન્ટ મળી જશે. સેક્શન મોડ્યુલસ ઇક્વેશન ઉપરથી આપણે ડિફાઇન કરતા શીખી ચૂક્યા છીએ. તો એની ઉપરથી આપણને M/Z ઉપરથી બેન્ડિંગ સ્ટ્રેસ મળશે અને લોડ અપન એરિયા ઉપરથી આપણને ડાયરેક્ટ સ્ટ્રેસ મળશે. હવે એની ઉપરથી આપણે જોયું કે જો બંનેનું સમેશન કરીશું તો આપણને મેક્સિમમ સ્ટ્રેસીસ મળશે. બંનેનું ડિફરન્સ કરીશું તો આપણને મિનિમમ સ્ટ્રેસ મળશે. નાવ આપણી પાસે મેક્સિમમ સ્ટ્રેસ છે, આપણી પાસે મિનિમમ સ્ટ્રેસ છે, આપણી પાસે મેક્સિમમ છે અને આપણી પાસે મિનિમમ છે. તો એ પરથી આપણે ચેક કર્યું કે જો મિનિમમ સ્ટ્રેસીસ નેગેટિવ આવે છે તો કે ટેન્શન ડેવલપ થયું છે એવું આપણે કહી શકીએ છીએ. સો જો મિનિમમ સ્ટ્રેસ નેગેટિવ આવે તો ટેન્શન ડેવલપ થાય છે એવું આપણે કહી શકીએ છીએ. અને મિનિમમ સ્ટ્રેસ પોઝિટિવ આવશે તો કમ્પ્રેશન ડેવલપ કરશે, કમ્પ્રેસિવ ફોર્સ લાગશે એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજો એક એક્ઝામ્પલ જોયું કે જેની અંદર પણ સેમ વસ્તુ આપણને સ્ક્વેર સેક્શન આપ્યો હતો, કોલમના ડાયમેન્શન્સ આપ્યા હતા, ઇસેન્ટ્રિસિટી આપી હતી, જેની ઉપરથી આપણે જે છે એ સ્ટ્રેસીસ ફાઉન્ડ આઉટ કર્યા. પહેલો એક્ઝામ્પલ જે જોયું એમાં મિનિમમ સ્ટ્રેસ નેગેટિવ આવતું હતું જેના કારણે આપણે કહી શકીએ કે ટેન્શન ડેવલપ થાય છે. બીજા કેસની અંદર આપણે જોયું તો જે મિનિમમ સ્ટ્રેસ હતું એ પોઝિટિવ જ આવે છે. સો એના માટે આપણે કહી શકીએ કે એની અંદર કમ્પ્રેશન ડેવલપ થાય છે. ત્રીજો એક અલગ પ્રકારનો એક્ઝામ્પલ આપણે જોયો કે જેની અંદર જે છે એ ત્રીજો જે એક્ઝામ્પલ જોયું કે જેની અંદર આપણને સ્ટ્રેસીસ શોધવાનું નહોતું કીધું પણ ઇનડાયરેક્ટલી આપણને જે છે એ લોકોએ ઇસેન્ટ્રિસિટી શોધવાની કીધી હતી, જેના માટે આપણને એક કન્ડિશન આપી હતી. વન્સ અગેન જો આ એક્ઝામ્પલ થોડું ટફ લાગતો હોય તો આપણે ફરીથી એને ડીપલી રિવાઇઝ કરી લઈએ કે જેની અંદર આપણને 2 વસ્તુ આપી હતી
કે એક આપણને એક્સિયલ લોડ પણ આપેલો હતો અને બીજું કે આપણને એક્સિયલ લોડ પણ આપેલો હતો અને ઇસેન્ટ્રિક લોડ પણ આપેલો હતો, પણ એ કેટલી ઇસેન્ટ્રિસિટી લાગે છે એ આપણને નથી આપેલું, જે આપણે શોધવાનું છે. ઓકે, બીજું આપણને જે કોલમ હતું એના ડાયમેન્શન 2 બાય 2 મીટર આપેલા છે, બરાબર. તો આ કેસમાં મેઇન વસ્તુ તમારે ધ્યાન એક જ રાખવાનું છે કે જે તમે ડાયરેક્ટ સ્ટ્રેસ કન્સિડર કરશો તો ડાયરેક્ટ સ્ટ્રેસમાં માત્ર ને માત્ર એક્સિયલ લોડ લેવાનો નથી, તમારે બંને લોડ ડાયરેક્ટ જે એક્સિયલ લાગે છે એ અને જે ઇસેન્ટ્રિસિટી ઉપર લાગે છે બંને લોડ તમારે કન્સિડર કરવા પડશે. સો એટલા માટે અહીંયા જે એક્સિયલ લોડ હતો એ 90 કિલોન્યુટન હતો અને જે ઇસેન્ટ્રિસિટી ઉપર લાગતો હતો એ 20 કિલોન્યુટન હતો. તો એ બંનેનું સમેશન કરી અને ડિવાઈડ બાય એરિયા કરીશું, જે આપણને ડાયરેક્ટ સ્ટ્રેસ આપતું હતું. અને બીજું કે જે બેન્ડિંગ સ્ટ્રેસ જે આપણે સેમ વસ્તુ એમ બાય ઝેડથી કરતા હતા, પણ અહીંયા એમ આપણી પાસે અવેલેબલ નથી. કેમ? કારણ કે એમ બરાબર થશે લોડ ઇન્ટુ ઇસેન્ટ્રિસિટી, જે ઇસેન્ટ્રિસિટી આપણે શું કરવાની છે? શોધવાની છે. સો એટલા માટે ઇસેન્ટ્રિસિટી આપણે શોધવાની છે. સો એટલા માટે આપણને જે છે આમાં આપણી પાસે બેન્ડિંગ સ્ટ્રેસ નથી. સો આપણને એ લોકોએ એના માટે એક કન્ડિશન આપેલી છે કે ધેર વિલ બી ધ ઝીરો સ્ટ્રેસ એટ ધ એન્ડ પર ઝીરો સ્ટ્રેસ થવા જોઈએ. હવે ઝીરો સ્ટ્રેસ ક્યારે થશે? કે જ્યારે ડાયરેક્ટ અને બેન્ડિંગ શું થઈ જશે? સરખા થઈ જશે. સો એટલા માટે ડાયરેક્ટ વિલ બી ઇક્વલ ટુ બેન્ડિંગ થશે, ત્યારે જે છે ત્યાં ઝીરો સ્ટ્રેસ ડેવલપ થશે. સો એ આપણે સમજી શકીએ છીએ. તો જેની ઉપરથી આપણે ઇસેન્ટ્રિસિટી જે છે એ ફાઇન્ડ આઉટ. નાવ બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણે જે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે 600 બાય 900 mm જેના માટે આપણે કોર અથવા તો કર્નેલને સ્કેચ કરવાનું કીધું છે. તો જો તમને આવો સિમ્પલ એક્ઝામ્પલ છે કે જેમાં આપણને ખાલી કોર અથવા તો કર્નેલને સ્કેચ કરવાનું કીધું છે, તો એ કેસમાં આપણે 600 બાય 900 એટલે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે તો એની કન્ડિશન આપણને ડાયરેક્ટલી યાદ જ છે. જો તો 3 માર્કમાં પૂછાય તો તમારે પ્રૂવ કરવા જવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટલી EX જે છે એ B/6 હોવો જોઈએ અને EY એ D/6 હોવો જોઈએ. તો ડાયરેક્ટલી B/6 અને D/6 કરી અને તમે જે છે એને રોમ્બસ શેપનો જે છે કર્નેલ બતાવી શકો છો, જે ઓલરેડી આપણે જોયેલું છે.